જે સર આપનો પરિચય બે જણા પકડાયા છે શું ચાલી રહ્યું હું જય પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ. આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા એક સફળ ટેપ થયેલી છે, જે બાબતે જણાવવા માંગીશ કે જે ફરિયાદી છે એ એક જાગૃત નાગરિક છે અને તેઓ કપડવંજ યુનિટમાં હોમગાર્ડમાં સભ્ય તરીકે ફરજ બજાવે છે. અને આ કામે જે બે આરોપી પકડાયા છે, આરોપી નંબર 1 મનીષ કુમાર ઝાલા અને આરોપી નંબર 2 નરેન્દ્ર કુમાર ઝાલા. આ બંને તેઓ છે એ પૈકી આરોપી નંબર 1 ઇન્ચાર્જ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને જેટલા પણ હોમગાર્ડના સભ્યો છે એ તમામની નોકરી કાઢવાનું કામ આરોપી નંબર 1 કરે છે અને આરોપી નંબર 2 એમની મદદમાં છે. તો આ બંને આરોપીઓ જેટલા પણ હોમગાર્ડના સભ્યો હોય છે એમના જોઈથી નોકરી લેવા માટે 1 મહિનાના 500 રૂપિયા લેખે ઉઘરાવતા હોય છે. તો આવી જ લાંચની માગણી ફરિયાદીશ્રી જોડે કરે અને ફરિયાદીશ્રીએ જે છેલ્લા 4 મહિના ફરજ બજાવી હતી એમાં 1 મહિનાના 500 રૂપિયા લેખે 4 મહિનાના 2000 રૂપિયાની લાંચની માગણી કરેલી. પરંતુ ફરિયાદીએ આજીજી, વિનંતી તથા રકઝક કરતા છેલ્લા 1500 રૂપિયા લાંચ પેટે આપી જવાનું કહેલું અને બાકીના 500 રૂપિયા આવતા મહિનાનો એટલે કે ઓક્ટોબર મહિનામાં પગાર આવે એમ આપવાનું કહેલું. ફરિયાદી એક જાગૃત નાગરિક હોય તેઓને અત્રેના એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. તેઓની આજે 30/9/2024ના રોજ બંને આરોપી વિરુદ્ધની ફરિયાદ લેવામાં આવી. તેઓની ફરિયાદના આધારે બે રાજ્ય સેવક પંચોને રાખી ઓડિયો રેકોર્ડરનો ઉપયોગ કરી લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ. જે લાંચના છટકાનું આયોજન કપડવંજ ખાતે કરવામાં આવેલું. તો ફરિયાદીશ્રીએ આરોપી નંબર 2 એટલે નરેન્દ્ર ઝાલાનો સંપર્ક કરતા નરેન્દ્ર ઝાલાએ ફરિયાદીને પોતાના રહેણાંક ઘરે બોલાવ્યા. તો ફરિયાદીશ્રી આરોપી નંબર 2 એટલે કે નરેન્દ્ર ઝાલાના કપડવંજ ખાતે આવેલ ડાકોર રોડ ઉપરના રહેણાંક સ્થળે ગયા. તેમના જોડે આરોપી નંબર 2 હેતુલક્ષી વાતચીત કરી તથા આરોપી નંબર 1 ને ફરિયાદીએ ટેલિફોનિક ચર્ચા કરતા આરોપી નંબર 1 પણ લાંચના રૂપિયા 1500 આરોપી નંબર 2 ને આપી દેવા માટે સંમતિ આપતા જે અનુસંધાને ફરિયાદીશ્રીએ લાંચના 1500 રૂપિયા આરોપી નંબર 2 ને આપેલા. આમ બંને આરોપીએ એકબીજાની મદદગારી કરી લાંચ લેવાનો ગુનો કર્યો હોય એસીબી દ્વારા બંને આરોપીઓને અટક કરવામાં આવેલા છે. તેમની વિગતવારની પૂછપરછ કરવામાં આવી રહી છે.